વડોદરા શહેરના કારેલીબાગ સ્વિમિંગ પુલમાં અચાનક એક સ્વિમર ઢળી પડતા ખાનગી હોસ્પિટલે ખસેડાયો હતો। વડોદરા શહેરના કારેલીબાગ સ્વિમિંગ પુલ ખાતે એક સ્વિમર શાવર લેતી વખતે અચાનક ઢળી પડ્યા બાદ તેનું મોત નીપજ્યું હતું। શહેરના કારેલીબાગ વિસ્તારમાં કોર્પોરેશન સંચાલિત સ્વિમિંગ પુલ આવેલું છે। અહીં દૈનિક રીતે અનેક સ્વિમર સ્વિમિંગ કરવા આવતા હોય છે, જે પૈકી અહીંના લાઈફ ટાઈમ મેમ્બર જતીન કુમાર શાહ આજે સ્વિમિંગ કરવા આવ્યા હતા, જ્યાં શાવર લેતી વખતે અચાનક તેઓ જમીન પર ઢળી પડ્યા હતા। અહીં હાજર અન્ય સ્વિમરો તથા એક તબીબી સ્વિમરે એમને CPR આપ્યું હતું, પરંતુ તેઓનો કોઈ રિસ્પોન્સ જણાયો ન હતો। અહીં હાજર સ્વિમિંગ પુલના કોચ અને અન્ય સ્વિમરોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરતા એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ઢળી પડેલા જતીન કુમાર શાહને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હોવાનું હાજર તબીબોએ જણાવ્યું હતું। આ અંગે તુરંત જતીન કુમાર શાહના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી। બનાવ મામલે ટુરિસ્ટ ઓફિસર અંકુશ ગરુડ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જાત માહિતી મેળવી તે અંગે વધુ વિગત ઉચ્ચ અધિકારીઓને પાઠવશે તેમ જણાવ્યું હતું।